એક તો શિયાળો અને એમાં ઓલું પાણી આવે તો કેમ થાય થોડુંક આઘું રાખવું પવન લાગે એનો વાંધો નહીં પણ આ વીટવાઈ જાય તો ઈ વાંધો વગા વગા ફર્નિચર કર્યું હોય ઘડી પલકી ખબર નહીં કરે જો કલકી વાત જેના જીવો ઉપર જમણા ફરે પછી જેમ તેતર માથે બાજ જીવનની માલપા આનંદ અને મોજ આ એક શબ્દ જીવનમાં નક્કી રાખ્યો છે આનંદ સિવાય બીજું કાંઈ છે જ નહીં અને મોજ સિવાય બીજું કાંઈ નથી મોજમાં રહેવું અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું ભલામણ હંમેશા ધર્મનો માર્ગ ગોતો ને એટલે ત્યાં કાંટા આવે કાચ આવે પણ ઈ માર્ગને તમે ભવ પાર થઈ જાઓ અને પાછો વળીને જોવો ને તેથી જ દુનિયાની માલ પર વિજય થાય અને જેને જેને પાછો વળીને જોયો છે એ બધા રહી ગયા દરબાર કાલે આપણને અંકિતભાઈ પીઠવા હવાર ભેગા થયા હતા ભારે આનંદ કર્યો મેં કાલે રાજકોટ અને આજે પણ એવો ને એવો આનંદ છે ને એવી મોજ છે શું વાત કરીએ શું ન કરીએ અને પેલા તો બોલવા જાય તો કે છે કે વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું પછી એડા એડા માનવીની પછી જેડી જેડી વાતળિયું છે જેવો માણસ હોય એવી એની વાત થાય જેવું જીવતો હોય એવી જ એની વાત થાય અને જેવો જેવો સમાજને કામ આવે જેવો જેવો નાના માણસને કામ આવે ને એવી એની ચર્ચાઓ થાય જીવનની માલપા ચર્ચાના વિષયમાં જ રહેવાનું તો જ દુનિયા તમારી ગણતરી કરે છે અને જો કોઈની નજરમાં ચર્ચામાં ન આવ્યા તો તમને કાલ હવારે બધા ભૂલી જાય છે પણ હંમેશા ચર્ચામાં રહેવું એક ફરજિયાત છે તો જ દુનિયા આપણને યાદ કરે નકર યાદ ન કરે જો આપણી ચર્ચા જ ન થતી હોય તો દુનિયા યાદ કેમ કરે આપણને પણ હંમેશા ચર્ચામાં રહેવું તો 5 જણા આપણને ઓળખશે તો જ 5 જણા આપણને યાદ કરશે અને આજ બોલવા જાવ આજ કહેવા જાવ ને તો આજ કદાચ એમ કહેવાય કે મારા 12 બીજના ધણીના સાનિધ્યની માલ પણ આ બાજુ કદાચ નજર માંડું ને તો અમારે ભીમપુરી બાપુના સમાધિના સ્થાન હું નજર રાખું તો કાંઈક દરબાર પૂર્વ જલમની કમાણી છે કે આ જગ્યા ઉપર મને 4થી વાર આવવાનો અવસર મળ્યો છે છેલ્લા 4થું વર્ષ છે મારે કે આ જગ્યાની ઉપર અમે છેલ્લા 3-4 વર્ષથી એક ધારા અહીંયા આવીએ છીએ હું મહેશભાઈ અવારનવાર પ્રવીણભાઈ ની બધા આ જગ્યા ઉપર અમે આવી ગયેલા પણ છેલ્લા હળંગ ન બોલવા જતો હોય ન ભૂલતો હોય ત્યાં સુધી છેલ્લા 4-4 વખત 5-5 વખત આ જગ્યાની માલપા આવવાનો અવસર મળ્યો છે એ બદલ ગામ નવા રતનપરના મહાનુભાવી વડીલોના અને અહીંના આયોજક મિત્રોના ચરણોની માલપા મારા લાખ લાખ વંદન છે કે આ જગ્યાની માલપા અમને આવવાનો વારંવાર અવસર મળે છે સાહેબ અને ઘણી વાર એક વખત જગ્યામાં જાવ એટલે બીજી વાર આપણી ત્યાં સીટ ન પડે પણ જે ગામની માલપા જે જગ્યાની માલપા એકવાર નહીં પણ અનેક વાર આવવાનો જ્યાં અમને અવસર મળ્યો એ બદલ અમે અહીંયા બધાનો આભાર માનશું અને આજ વાત કરવા જાય તો એમ કહેવાય કે એક મારા 12 બીજના ધણીનો રામદેવ પીર મહારાજનો આજે 4થો પાટ ઉત્સવ સાહેબ અને આજે 4થા પાટ ઉત્સવ નિમિત્તે મારા 12 બીજના ધણીના સાનિધ્યની માલપા મારા હિન્દવા હાકીમના સાનિધ્યની માલપા રામદેવ પીર મહારાજના ચરણોની માલપા આજે એમ કહેવાય છે કે આજેના 4થા પાટ ઉત્સવ નિમિત્તે આજે એમ કહેવાય ભવ્યથી ભવ્ય પાછું 2 દિવસનું આયોજન રાખ્યું છે અને 2 દિવસના આયોજનની માલપા બોલવા જાય તો આજે જેનો પ્રથમ દિવસ એટલે કે પહેલો દિવસ અને આજ પહેલા દિવસની માલપા જેનું સાનિધ્ય છે જેની પ્રતિષ્ઠા થઈને આજ 4 વર્ષ થયા અને 4થા વર્ષની માલપા પાછું આજ પ્રથમ દિવસે રામદેવ પીર મહારાજના આખ્યાનનું આયોજન રાખવામાં આવેલ છે અને આયા અત્યારે રામદેવ પીર મહારાજનું આખ્યાન રમતા રમતા આ રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર ભજવતા એક બેનબાના એક દીકરીના આયા લગ્ન પ્રસંગ સુધી હું તમે બધા પહોંચી ગયા પણ આયા અત્યારે સગુણા બેનના લગ્નના 4 મંગળ વર્તાશે અને આ 4 મંગળની અંદર આપણી ફરજ શું આવતી હોય આપણે આપણી ફરજ શું નિભાવવાની છે ઈ પણ આયા બેઠેલા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો મહેમાન મિત્રો સગા સંબંધીઓ ગામજનો આવનાર મહેમાનોને બધાને ખબર જ છે કે રામદેવ પીર મહારાજના આખ્યાનની માલપા શું આવે છે શું ભજવાય છે અને કેમ ગવાતું હોય કેમ ન ગવાતું હોય આની માલપા શું બોલાતું હોય શું ન બોલાતું હોય એ અહીંયા તમામ મહાનુભાવી વડીલો બેઠા છે ને બધાની સાહેબ ખબર છે અહીં કોઈથી
અહીં કોઈને અમારે દ્રષ્ટાંત દેવાનું ન હોય કે જે જગ્યાની માલપા આવી ત્યાંથી કઈક અમને શીખવા મળતું હોય ત્યાં જાજુ અમારે ન બોલવાનું હોય. નકર એક શબ્દ કોઈ મહાનુભાવી વડીલો પાસેથી શીખવા મળ્યો છે અને બોલીએ છીએ કાયમ કે સમજણ વિના જેને જીવવું વર્ષ 1000 પણ સમજી જીવો જો ઘડી એક તો સમજીએ બેડો પાર. થોડું ઘણું જો સાધુના ચરણોની માલપાથી ક્યાંક શીખવા મળી જાય ને તો દુનિયાની માલપા આપણે કોઈના ચર્ચાના વિષય જ ન બનીએ છે. પણ સાધુ સંતો પાસે બેઠો કોઈ ફકીરી પાસે જઈને બેહી જાવ ત્યાંથી ક્યાંક તમે લઈને આવો ને પછી દુનિયાની માલપા જીવી બતાવવાનું હોય છે, પછી એનો ચર્ચાનો વિષય ન બનાય. અને આજ એવા જ્યારે નવા રતનપર ગામના આંગણે જય રામદેવ પીર મિત્ર મંડળ મોટું ગામ નવા રતનપર આજ જ્યારે તમારા ચોકડી વાળા પીરના સાનિધ્યની માલપા ચોથા પાઠ ઉત્સવ નિમિત્તે રામદેવ પીર મહારાજનું આખ્યાન રમતા રમતા સગુણા બેનના લગ્ન સુધી અહીં પહોંચી ગયું છે સાહેબ. અને અહીંયા અત્યારે સગુણા બેનના લગ્નના 4 મંગળ વર્તાશે. અને આ 4 મંગળની અંદર જે કઈ દીકરીને બેનને કઈ દાન આપવું હોય, આ 4 મંગળની અંદર જે કઈ દીકરીને બેનને કઈ અહીંયા અર્પણ કરવું હોય એ આ 4 મંગળની અંદર દાન ભેટ અર્પણ હાથગરનો વ્યવહાર ચાંદલો આવતો હોય. ઘણી વાર આપણે જાય ને આપણા સગા સંબંધીઓના ઘરે હારા પ્રસંગમાં લગ્ન પ્રસંગમાં ત્યાં જઈને આપણે આપણો વ્યવહાર કરીએ હાથગરનો કહીએ. શું કામ? આમાં હગાને ખબર પડે કે મારા આંગણે પ્રસંગ હતો તેથી કદાચ આવ્યો હશે તો લાય હાથગરણાની નોટબુક જોવું, એમાં એનું નામ હોય એમાં એનો વ્યવહાર હોય. પણ એ લગ્ન પ્રસંગમાં જાવ ને તો ત્યાં કદાચ હાથગરણાની નોટબુક ચોપડા હોય પણ આ 12 બીજના ધણીનો દરબાર આની કોઈ નોટબુક ન હોય, નાના કોઈ ચોપડા ન હોય છે. અહીંયા તો કીધું છે જો કરો હયાના ભાવથી આંકલો તાતો ઢીંગલો ચિત્રા તણો ધૂણે સાહેબ. પણ તમારો ભાવ હોય તમારો ભરોહો હોય ને તો એ પથ્થરમાંથી ને ઈશ્વર જવાબ આપે. પણ પેટની માલપા કદાચ પાપ લઈને ફેર્યા કરતા હોય અને ખરેખર સામો જો ઈશ્વર ઉભો હોય ને તોય પથ્થર જ દેખાય આપણને. પણ તમારો ભરોહો અને તમારો વિશ્વાસ મોટો હોય ને તો અહીંયા બધુંય ભેગું થાય. અને આ 4 મંગળ વર્તાય, આ 4 મંગળમાંથી એકય મંગળ ખાલી ન જાય એનું બસ મારે ને તમારે અહીં ધ્યાન રાખવાનું છે. કારણ એ તમારા ગામની અહીંયા જે 18 વર્ણ બેઠા છો એ 18 વર્ણની શોભા છે. આપણા ચોકડીવાળા પીરના સાનિધ્યની શોભા છે. માટે એકય મંગળ ખાલી ન જવા દેતા એનું ખાસ ધ્યાન રાખજો. ને એમાંય મેં કીધું એમ મને ખબર ન હોય આમાં કોણ કોના આમંત્રણને માન દઈને મહેમાન મિત્રો આવ્યા હોય. કોઈ અમારે વીડીભાઈ જેઠવાના આમંત્રણને માન દઈને મહેમાન મિત્રો આવ્યા હોય, કોઈ સગા સંબંધીઓના આમંત્રણને માન દઈને મહેમાન મિત્રો બહેનો દીકરીઓ બધા અહીંયા પધાર્યા હોય તો કોઈ બાકી ન રહેતા બને ત્યાં હું ત્યાં નામ લખાવજો. આપણે અહીંથી નામ બોલશું એટલે અમારે અહીંના આયોજક મિત્રોને બધાને ખબર પડે, અમારે વીડીભાઈને ખબર પડે કે નાના ફલાણા ગામથી ફલાણા ભાઈ આવ્યા હતા ને તો એનું એટલું દાન છે સાહેબ. કારણ કાંકરીના માર્યા મરીએ નહીં પણ મેણાના માર્યા મરી જાય. અને અહીંયા નામ લખાવો ને તો મારો 12 બીજનો ધણી તો એમ કે છે દુનિયાની માલપા જો બીજી ક્યાંય નામ આવવા દઉં ને તેથી તો માતા મિનણ દેનું જાયો મટી જશે. નામ રહનતા ઠાકરા જેણા નાણા નહીં રહન પછી કીર્તિ ઊંડા કોટડા એને પાડ્યા નહીં પડન. ધર્મના કાર્યની માલપા કાંઈક નામ લખાવાય અને અહીંયા ન લખાવો ને એટલે પછી ક્યાં ક્યાં ચાલુ રહે તો હે એટલે જેને જે મજા આવે આનંદ આવે એ કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો મારા. અને જ્યાં તમને મજા આવે જ્યાં આનંદ આવે અહીંયા ઘણો બધો આજ આનંદ જ કરવાનો છે. અને સ્પેશિયલ 12 બીજના ને રામદેવ પીર મહારાજને એના ચોથા પાઠ ઉત્સવ નિમિત્તે એને રીઝવવા માટે અને મારા ભગવાનનો પાઠ ઉત્સવ ઉજવવા માટે આ 2 દિવસનું આયોજન રાખ્યું છે. 2 દિવસમાંથી આજ પ્રથમ દિવસ એટલે કે રામદેવ પીર મહારાજનું આખ્યાન અને આવતીકાલે પાછું આના મંચ ઉપર આના સ્ટેજ ઉપર આવતીકાલે બહુ સરસ મજાનું ભવ્યથી ભવ્ય નાટક રાખેલ છે કે જેનું નામ છે મચ્છુ તારા વહેતા પાણી છે. એટલે એની માલપા પણ બધાને આવતીકાલે પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. તો એમાં પણ બધાય પધારજો. મચ્છુ તારા વહેતા પાણી ઈ ખેલનું નામ છે તો એમાં પણ બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. કોઈ બાકી ન રહેતા એનું ખાસ ધ્યાન રાખજો. અહીં છૂટાની વ્યવસ્થા છે, હવને અહીંથી છૂટા મળશે, કોઈ બાકી ન રહી જાય ઈ એક બધાય પોતપોતાનું ધ્યાન રાખજો સાહેબ. અને એમાંય હજી તો નામ બોલો નામ ચાલુ થઈ જાય ને મેં કીધું ને કે બહાર આવો ને બોલવાનું ચાલુ કરો ને એ પેલા જો ક્યાંકથી આગમન થાય ને તેથી માનવાનું ધર્મ આપણી હાથે છે હજી. અને હજી અમે આમ જાન લઈને બહાર આવ્યા અને આ બાજુથી મારી ચૂલવાડી મેલડીના ઉપાસક એટલે કે મારી પીવ માનું આગમન થયું. એક વખત જોરદાર મારી પીવ મને સાહેબ તાળીઓના ગગડાટથી વધાવી લો. કારણ આવનારા